હેલો સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, મારું નામ છે મીત અને આ મારું ઇન્સ્ટિટ્યૂટ છે પ્રજ્ઞાન એકેડમી. અહીંયા હું ફિઝિક્સ ભણાવું છું અને આ વિડીયો નીટ માટે જે લોકો પ્રિપેર કરી રહ્યા હોય તેમના માટે ડેડિકેટેડ વિડીયો છે. બેટા, જે રીતે આપણે 2025નું પેપર જોયું એ રીતે આપણને ખબર પડી કે હવે એનટીએ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર વધારે ધ્યાન દેશે અને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે તમે ગોખેલા ફોર્મ્યુલા તમને એટલા ખાસ કામ નહીં આવે. હા, અમુક ક્વેશ્ચન હતા 15 થી 16 જેવા જે ઇઝી ટુ મોડરેટ લેવલના હતા, પણ બાકી બધા જે ક્વેશ્ચન હતા અમુક ક્વેશ્ચન તો જેઈ એડવાન્સ લેવલના પણ હતા. હવે તમે 2026 અને 2027 માટે જો પ્રિપેર કરતા હોય તો આપણે શેની ઉપર ધ્યાન દેવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ હું પેરેન્ટ્સને એ કહેવા માંગુ છું કે જે રીતનું પેપર હતું એ રીતે જો સ્ટુડન્ટ ટીચર સાથે ઇન્ટરેક્ટ નહીં કરે તો એને ટફ ક્વેશ્ચન કેવી રીતે એટેમ્પ્ટ કરવા એનો કોઈ દિવસ ખ્યાલ જ નહીં આવે. આ વન વે કોમ્યુનિકેશન વાળો સબ્જેક્ટ જ નથી ફિઝિક્સ. ફિઝિક્સ હંમેશા ટુ વે કોમ્યુનિકેશન વાળો સબ્જેક્ટ રહ્યો છે. તો 100ની 120ની સ્ટ્રેન્થમાં જો તમારું બાળક ભણી રહ્યું હોય તો આ લેવલનું પેપર એટેમ્પ્ટ થવું તો બહુ મુશ્કેલ છે. તો મેં જે 2026 માટે પ્લાન વિચારેલું છે, 2027 માટે જે પ્લાન વિચારેલો છે, એ બધા પ્લાનમાં આપણે સ્મોલ ક્લાસ સાઇઝ હશે, એની અંદર ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટને ડિટેલમાં ડિસ્કશન કરીશું, એના દરેક સ્ટુડન્ટ સાથે વાઇવા લઈશું અને મેં પોતે મારા 10 વર્ષના કરિયરમાં હેન્ડપિક કરીને 10,000 ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે. એ 10,000 ક્વેશ્ચન કોઈ સોલ્વ કરે તો એને 2025નું પેપર પણ ટફ ના લાગતું, એને મોડરેટ લેવલનું લાગતું. તો એની માટે આ મેં ડેડિકેટેડ રીડિંગ રૂમ બનાવેલો છે અને આ રીડિંગ રૂમની અંદર એ જે 10,000 ક્વેશ્ચન છે બાળક અહીંયા બેસીને જ સોલ્વ કરશે. એને કોઈ પણ પ્રકારનું હોમવર્ક ઉપર હું ભરોસો નહીં કરું. હા, અમુક ક્વેશ્ચન હોમવર્ક હશે, પણ જે મેં હેન્ડપિક કરેલા 10,000 ક્વેશ્ચન છે એ તો બાળકે અહીંયા જ સોલ્વ કરવાના છે અને દેટ વિલ એન્શ્યોર કે 2026નું 2027નું એની આગળના પણ વર્ષોનું જો ટફ પેપર લેવાય 2025 જેવું તો તમારા બાળકને ટફ નહીં લાગે, એને મોડરેટ લેવલનું જ લાગશે.